હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે શિયાળા માટે ખાસ એવું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર લીલા લસણ અને તુવેરના દાણાની શાકની રેસીપી લઈને આવી છું. તેમજ આ શાકમાં આપણે એક એવી વસ્તુ ઉમેરીશું જેનાથી આ શાક એકદમ ગુણકારી એવું બનીને તૈયાર થશે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે લીલો મસાલો તૈયાર કરી લઈશું. તો એના માટે એક મુઠ્ઠી જેટલા લીલા ધાણાને મેં ડાળખા સહિત લીધેલા છે. એને આ રીતે આપણે રફલી કટ કરી અને ખાંડણીમાં ઉમેરી દઈશું. અને સાથે જ 18થી 20 જેટલા લીલા લસણના લીલા પાનને આ રીતે રફલી કટ કરી અને ઉમેરેલા છે. અને તીખાસ માટે અહીંયા મેં 2 મોળા મરચાં અને 1 તીખું મરચું એ રીતે મરચાં લીધેલા છે. તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે અહીંયા મરચાં લેવાના. બધી જ વસ્તુને એકદમ સારી રીતે વાટી અને એને આપણે આ રીતે તૈયાર કરી લઈશું. તો તૈયાર કરેલા લીલા મસાલાને આપણે એક વાટકીમાં કાઢી અને સાઈડમાં રાખી દઈશું. હવે એ જ ખાંડણીમાં લીલા લસણની કળી અને 2 નાના ટુકડા આદુના લીધેલા છે. હવે આજની આ સિક્રેટ વસ્તુ છે. તો એક નાનો ટુકડો મેં લીલી હળદરનો લીધેલો છે. લીલી હળદર બજારમાં હવે શિયાળામાં ખૂબ જ પ્રમાણમાં આવે છે. તો શિયાળામાં લીલી હળદર ખાવાના ખૂબ જ ફાયદા રહેલા છે. સાંધાના દુખાવામાં પણ તે રાહત આપે છે, ઇમ્યુનિટી વધારે છે, શરીરમાં રહેલા ટોક્સિન્સને દૂર કરે છે, તેમજ ડાયાબિટીસ અને સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. ગળાના ઇન્ફેક્શનમાં પણ તે રાહત અપાવે છે, તેમજ કબજિયાતની સમસ્યા પણ દૂર કરે છે. તો શિયાળામાં લીલી હળદરનો આ રીતે તમે મસાલો બનાવી અને ઉપયોગ કરી શકો છો. અને જે આપણા વડીલો હતા તે લોકો એવું કહેતા હતા કે શિયાળામાં ખાધેલું આખું વરસ કામ લાગે છે. એટલે જ તો શિયાળામાં ઘણા વસાણા પણ ખાવામાં આવે છે. અને હવે ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ શાક બનીને તૈયાર થાય એના માટે કુકરમાં મેં 3 મોટી ચમચી તેલ લીધેલું છે. તેલ તમે વધારે ઓછું કરી શકો છો. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ ઉમેરી રાઈને સારી રીતે ફૂટવા દઈશું. રાઈ આ રીતે ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી જીરું ઉમેરીશું. જીરાનો હલકો એવો કલર બદલાય એટલે એમાં આપણે જે હળદર અને લસણની જે પેસ્ટ બનાવીને રાખેલી એને ઉમેરી દઈશું. અને આ રીતે ધીમા તાપે કન્ટિન્યુ હલાવતા રહી એને આપણે થોડી વાર માટે સાતળી લઈશું કે જેથી એનો કાચો સ્વાદ હોય એ નીકળી જાય. તો 2-3 મિનિટમાં લસણ શેકાવાની સારી એવી સુગંધ આવશે. એટલે હવે એમાં આપણે રફલી મોટા મોટા ટુકડામાં કટ કરેલા ટામેટાં ઉમેરીશું. તો અહીંયા મેં નાની સાઇઝના 2 ટામેટાં લીધેલા છે. એક ટામેટામાંથી 4 ટુકડા કરી અને ઉમેરેલા છે. અને સાથે જ જે આપણે લીલો મસાલો બનાવીને તૈયાર રાખેલો એને ઉમેરી એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. અને સાથે જ મસાલા પણ કરી લઈશું. તો અડધી ચમચી કરતાં થોડી ઓછી એવી હળદર, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, અડધી નાની ચમચી કિચન કિંગ મસાલો કે શાકનો મસાલો અને 2 ચપટી જેટલી હિંગ, 1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને ધીમા તાપે ટામેટાં સોફ્ટ થઈ જાય અને સાઈડ પરથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી એને આપણે પકવી લઈશું. તો મસાલાને 2-3 મિનિટ પકવ્યા પછી તમે જોઈ શકો છો સાઈડમાંથી સારી રીતે તેલ છૂટું પડી ગયું છે. આ રીતે મસાલો પાકી જાય એટલે એમાં આપણે તુવેરના દાણા ઉમેરીશું. તો અહીંયા મેં 250 ગ્રામ લીલી તુવેરના દાણા લીધેલા છે. અને સાથે જ 2 નાના રીંગણ લીધેલા છે. તો એક રીંગણમાંથી મેં આ રીતે મોટા મોટા 4 ટુકડા કરી અને ઉમેરેલા છે. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અને સારી રીતે મિક્સ કરી ધીમા તાપે 2-3 મિનિટ માટે શાકને આપણે મસાલાની સાથે સારી રીતે સાતળવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા તેલ પણ દેખાવા લાગી ગયું છે. આ રીતે તેલ દેખાવા લાગે ત્યાં સુધી તમે મસાલાની સાથે શાકને સાતળશો તો શાક બહુ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે. હવે એની અંદર આપણે ગ્રેવી માટે પાણી ઉમેરીશું. તો તમારે કેટલું ગ્રેવીવાળું શાક બનાવવું છે એ પ્રમાણે પાણી ઉમેરવાનું. તો મારા ઘરમાં આ શાક રોટલી સાથે મસળીને ખાવાનું ખૂબ જ પસંદ કરતા છે એટલે મેં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે. તમને ઓછી ગ્રેવીવાળું પસંદ હોય તો તમારે ઓછું પાણી ઉમેરવાનું. અને હવે ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર એની આપણે 3 સીટી વાગે ને ત્યાં સુધી થવા દઈશું. 3 સીટી થઈ ગયા પછી મેં ગેસને બંધ કરી દીધેલો અને જાતે બધું પ્રેશર આઉટ થયા પછી મેં ઢાંકણ ખોલેલું છે. તમે જોઈ શકો છો અહીંયા આપણું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવું શિયાળાનું ખાસ ગુણોથી ભરપૂર એવું લીલું લસણ અને લીલી તુવેરના દાણાનું શાક બની અને તૈયાર છે.
ઉપરથી ઝીણી સમારેલી લીલી કોથમીર આપણે ઉમેરી દઈશું. સારી રીતે મિક્સ કરી ગરમ ગરમ શાક સર્વ કરવા માટે રેડી છે. અને આજની રેસીપી કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરી, વિડીયોને લાઇક અને શેર કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો શિયાળામાં સાદા શાકને પણ તમે આ રીતે વધુ ગુણકારી બનાવી શકો છો. તો આ રીતે ચોક્કસથી બનાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.